અરે દીનુ કાકા અમે આવ્યા તા સવારથી હાંજ સુધી રહ્યા રાતના જમણવારમાં એમ હતા. તમે મારું નહીં હાસુ માનો જો તમારું વહુ ને આપો. દીનુ કાકા થઈ કે તમે આવ્યા નહોતા કે એ કાકા જય શ્રી કૃષ્ણ. હા અમે લગ્નમાં આવ્યા હતા ને કેવો સરસ જમણવાર ને ડેકોરેશન. પછી જો ને લાઈટ નહોતી વહી ગઈ, જમણવાર ચાલુ હતો ને ત્યાં મેં જિજ્ઞેશને કીધું કે લાઈટ વહી ગઈ છે ને જ્યાં ખોટી 500 ની નોટ છે ને તો તમે ચાંદલો કરાવી આવો. હા અને લાભ ઉઠાવીને મેં તે 2-3 ચમચી લઈ લીધી અને મુઠ્ઠો ભરી મુખાસી તમારે વેવાય નહોતા કેતા કાંઈ એસી હોલ કેમ એટલો બધો ગંધાય છે. તમને સાચું કહો જિજ્ઞેશ 2-3 દિવસથી નહોતા એટલે આમ શેરવાની કરી લગ્નમાં લઈને આવી એમાં તમે ક્યાં આવ્યા નહોતા. ये तो धोती खोल रहा है। આમ બધું કહેવાનું જોઈએ ને. તમે શું સોરી બુકવાસના પૂછા પડી ખાલી એમ કહેવાનું તો અમે આવ્યા તા એમ. નો તને ફોન દીધો હોત તો સારું હતું. કપાઈ ગયો છે ને. પણ એને સાબિતી દેવી ને મારે નહીંતર આપણો ધોખો કરે. ધોખો કરે તું વૈઝા ના કે તને એક ધોકો ઠોકી कैसे कैसे लोग रहते हैं यार यहाँ पर। વાના વા.